સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એમાં પોતાની સત્તા ટકાવી રાખવા માટે આ સત્તાના નશામાં ચૂર બનેલા ભાજપના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આજે વહીવટી તંત્ર અને એમાં ખાસ કરીને જ્યાં દર્શક મિત્રો હું છું તુલસી ભીલ ખેંદા વિડીયોમાં આપણે કોઈની સાથે લેવા દેવો નથી, પરંતુ મિત્રો અત્યારે જે હાલમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ સરકારના આ નાયક મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા શું કહી રહ્યા છે તે તમે વિડીયો જોજો, પછી તમે જે ફાવે તે પ્રકારની તમે કોમેન્ટ મને કરો, ત્યાંથી મને પણ ખબર પડી શકે. અને બિના ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે વિડીયો સ્ટાર્ટ કરીને જોઈ લઈએ, પછી આપણે છેલ્લાના ભાગમાં મળીશું ફરી. તો વિડીયો સ્ટાર્ટ કરો. જોહાર સાથીઓ, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સત્તામાં આવ્યા પછી તમામ ક્ષેત્રે આ ભાજપની સરકાર નિષ્ફળ ગઈ છે. ત્યારે હાલમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એમાં પોતાની સત્તા ટકાવી રાખવા માટે આ સત્તાના નશામાં ચૂર બનેલા ભાજપના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આજે વહીવટી તંત્ર અને એમાં ખાસ કરીને પોલીસનો જે દુરુપયોગ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની જનતાએ એ જાણવું પડશે અને જાગવું પડશે. છેલ્લા 1 મહિનાની હું વાત કરું, છેલ્લા 1 મહિનામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો અને અમારા જેટલા ઉમેદવારો છે એમના પર 100થી પણ વધારે એફઆઈઆરો કરવામાં આવી છે. જેનું પણ ઉમેદવાર તરીકે નામ જાહેર થાય, કોઈ પણ ફોર્મ ભરવા જાય એના ઘરે એ જ દિવસે પોલીસ પહોંચે છે, એમની ત્યાં રેડ પાડીને એમની ઇન્કવાયરી કરવામાં આવે છે, એમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે, ખોટી એફઆઈઆર કરીને એમને જેલમાં બેસાડી દેવામાં આવે છે. આ તમામ જિલ્લાના તાલુકાઓમાં સેમ પેટર્નથી આ એફઆઈઆરો આજે થઈ રહી છે. ત્યારે ગઈકાલે પણ ગોપાલભાઈ ઇટાલિયાના ઘરે ત્યાંની પોલીસ પહોંચે છે અને ગોપાલભાઈના માતૃશ્રી સાથે જે વર્તન વ્યવહાર કરે છે જે નિંદનીય છે, જે પ્રકારે એમને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ કરે છે એ ખૂબ જ નિમ્ન કક્ષાની રાજનીતિનો એક ભાગ છે. ત્યારે અમે ગુજરાતની જનતાને પણ કહેવા માંગીએ છીએ કે 30 વર્ષના આમના શાસનમાં જે નશો એમને ચડેલો છે આપણે બધાએ સાથે રહીને ઉતારવો પડશે. આ લડાઈ એ આમ આદમી પાર્ટીની એકલાની લડાઈ નથી. આ લડાઈ ગોપાલભાઈ ઇટાલિયા કે ચૈતરભાઈ વસાવા કે ઈસુદાનભાઈ ગઢવીની નથી. આ લડાઈ એ ગુજરાતની જનતાને ન્યાય અપાવવાની લડાઈ છે. સૌ સાથે મળીને આ લડાઈ લડવી પડશે. અને જે ભાજપના નેતાઓ, જે પોલીસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ આ પ્રકારની વિકૃત માનસિકતાથી કામગીરી કરે છે એમને પણ અમે કહેવા માંગીએ છીએ, અમે તમારી રેડથી, તમારી ઇન્કવાયરીઓથી, તમારી ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી ડરવાવાળા લોકો નથી. અમે ગુજરાતની જનતાનો અવાજ બનવાવાળા લોકો છે. ગુજરાતમાં લોકશાહી બચે, બંધારણ બચે એ લડત લડવાવાળા લોકો છે અને અમે લડીશું. અમે ગુજરાતની જનતાને પણ અપીલ કરીએ છીએ, આ જનતાની લડાઈ છે અને આ લડાઈમાં આપણે સૌ સાથે મળીને આ ભાજપની તાનાશાહી સરકારને આપણે જવાબ આપવો પડશે. જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ. વિડીયો તમે પૂરો જોયો એના માટે તમારો ખૂબ આભાર. અને આવા વિડીયો જોવાની શક્યતા હોઈ શકે છે. તો બસ આજના વિડીયોમાં આટલું છે. પણ મિત્રો, મારી યુટ્યુબ ચેનલને તમે પહેલાથી તમે સબસ્ક્રાઇબ કરીને રાખી હશે તો તમારું ખૂબ આભાર. અને મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય, મારો વિડીયો પહેલી વાર તમે જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, ત્યાંથી મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે. બસ આજના વિડીયોમાં આટલું છે. મળીએ કાલે કોઈક એવા નવા વિડીયો સાથે. આપણે દરેક દિવસે નવા વિડીયો સાથે મજબૂત હોઈ શકે છે. તો બસ આજના વિડીયોમાં આટલું છે. પણ મિત્રો, તમારે તુલસી બિલની યુટ્યુબ ચેનલ ઉપર ગમે તેવી જાણકારી તમારે દર્શાવવાની હોય તો તમારા તુલસી બિલનો કોન્ટેક્ટ નંબર આ બાજુના ખૂણા ઉપર નીચે મેં કઈ વારના વિડીયોમાં મેં આપી ચૂક્યો છું. એ નંબર પર તમે ચાહે ફોન કરો, ચાહે તમે વોટ્સઅપ ઉપર મેસેજ કરો, તુરંત તમને રિપ્લાય મળી જશે. અને તમે જે કહેશો એ પ્રકારનો તમારો વિડીયો બનીને આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે. અને જે તમે માહિતી આપશો એ પ્રકારનો વિડીયો બની જશે. અને એની અંદરથી મને 1-2 શબ્દ વધારે બોલાશે તો મને માફ કરજો, એ પણ હું સ્વીકારું છું. અને તમે ગલત તરીકે તમે માહિતી તમે નહીં આપશો, જે તમે કહેશો એ પ્રકારનો વિડીયો હું બનાવીને તુરંત આપી દઈશ. અને એ વિડીયોની અંદર કોઈ લેવા દેવા મારો રહેશે નહીં. બસ આજના વિડીયોમાં આટલું છે. મળીએ કાલે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.